હેલો ફ્રેન્ડ્સ, તો ટુડે આપણે વિટામિન સી સિરમ સ્પેશિયલ મોર્નિંગ સ્કિન કેર જોવાના છીએ. તો સૌથી પહેલાં આપણે ક્લિન્ઝર એપ્લાય કરીશું. ક્લિન્ઝર એપ્લાય કરવાથી આપણા ફેસ પર રહેલા ડર્ટ એન્ડ પોલ્યુશન વગેરે રિમૂવ થાય છે. આફ્ટર સેકન્ડ સ્ટેપમાં આપણે ટોનર એપ્લાય કરીશું. તો ટોનર એપ્લાય કરવાથી આપણે ફેસને ડીપલી હાઇડ્રેટ કરી શકીએ છીએ એન્ડ સ્કિન ઇલાસ્ટિકને રિસ્ટોર કરવા માટે હેલ્પફુલ બને છે. આફ્ટર થર્ડ સ્ટેપમાં આપણે વિટામિન સી સિરમ યુઝ કરીશું. તો વિટામિન સી સિરમ યુઝ કરવાથી જે બ્રાઇટનિંગ અને એન્ટી એજિંગ માટે યુઝફુલ છે. એન્ડ વિટામિન સી સિરમને આપણે ફેસ પર એપ્લાય કર્યા બાદ જેન્ટલી આપણે તેને મસાજ કરીશું અને સર્ક્યુલર મોશનમાં આપણે મસાજ કરીશું. એન્ડ વિટામિન સી સિરમના લીધે આપણે પ્રોટેક્ટ કરી શકીએ છીએ, સ્કિનને રિપેર કરી શકીએ છીએ, સ્કિન ઇલાસ્ટિકને પણ ઇમ્પ્રૂવ થાય છે. આફ્ટર આપણે મોઇશ્ચરાઇઝર એપ્લાય કરીશું. તો રેગ્યુલર સ્કિન કેર માટે આપણે લાઇટ વેઇટ વાળું મોઇશ્ચરાઇઝર એપ્લાય કરવું જોઈએ. એન્ડ મોઇશ્ચરાઇઝર એપ્લાય કરવાથી આપણી સ્કિન ગ્લોઈ અને સોફ્ટ બને છે. આફ્ટર લાસ્ટના સ્ટેપમાં આપણે સનસ્ક્રીન એપ્લાય કરીશું. સનસ્ક્રીન એપ્લાય કરવાથી આપણે યુવીએ પ્લસ યુવીબીના કિરણોથી આપણે પ્રોટેક્ટ મળે છે. એન્ડ આપણે SPF 20+ યુઝ કરવું જોઈએ સનસ્ક્રીનમાં. એન્ડ આપણે આ સ્ટેપ વડે તમે વિટામિન સી સિરમ જે ફેસ સિરમ છે તેનો સ્પેશિયલી યુઝ કરી શકો છો અને તેનો એક સારું રિઝલ્ટ મેળવી શકો છો.